આ તો કે માતાજી હું હમણાંથી આવ્યો છું, 4 રવિવારથી આવું છું ને 5 મેં કોઈને કીધું તમે રવિવાર ભરો? મેં કોઈને કીધું જ નથી કે તમે રવિવાર ભરો. મેં તમને એમ કીધું છે કે તમારે માના મંગળવાર ભરજો. મારા રવિવારને કઈ લેવા ખાવા? મારા ભક્તો જ્યાં યાદ કરે ને ત્યાં હું મેલડી ઊભી રહું, એ મેલડી છું. પણ તમારી ભક્તિ એટલી પ્રબળ થતી, સ્વાર્થ થઈ જાય. સ્વાર્થ ઘરના માનતા નથી. તે ના જ માને તો આખા ગામમાં લઈને રખડ્યો હોય, આખા ઘરના આખા ગામે પિલ્લું વળાઈ દીધું હોય, પછી શું થાય? પછી ઘરના તો એમ જ કહે ને કે ના આપણે કાંઈ જોવડાવું નહીં, ક્યાંય જવું નથી, કશું થતું. જાઓ તમે તમારા જોવડાવો. એટલે બિચારો આવે એકલા આવે, બેસી રે, સાંભળ, જાણ. ઘરના કહેતા ભાઈ ઘરના માનતા કેમ નથી માનતા? કે તમારી ગુનન ભૂલ થઈ ને એટલા નથી માનતા. તમારા ના હોય ત્યાં તમે લઈ ગયા, ધક્કા ખવડાયા, કોઈ જવાબ આપ્યા? અને મને તો દર્શન કરવા આવે ને પટેલ, હું મેલડી છું, કડિયું કોઈ મસ્તાની ને મોજેલી મેલડી છું. હું તો એ માતા છું કે અહીંથી બહાર જતો રહે ને પટેલ તોય બોલાવો, અહીંથી બહાર જતો રહે ને તોય પાછો ખેંચીને બોલાવો. એનો સમય થયો હોય ને તો પાછો ખેંચીને બોલાવું, મેલડી છું. પણ હવે એનો સમય બેહવાનો હોય, મને સાંભળવાનો હોય અને જતો રહે તો પછી હું શું કરું? અને મેં કીધું છે કે તમને એવું લાગતું હોય કે અમને માતાજી અહીં નહીં મળે તો તમે બીજે જાઓ, તમે ત્રીજે જાઓ. તમારે જોવું હોય તો જોજો, 6 મહિને રખડીને ભટકીને થાકીને હારીને પેલા ખૂણામાં ના બેહવું પડે ને તો બરી મારા અવતારમાં ખોટ પડે. કહેવાય મેરડી છું. ભક્તિ જોઈએ, ભક્તિ. તમારે નાના મોટા કોઈ પણ કામ હોય ને એના માટે ભક્તિ જોઈએ ને. ભક્તિ વગર કઈ થતું? એટલે હું તો એને જ મળવા, જો બધાને મને મળવું છે ને, મારે એને જ મળવું હો, અને એને જ મળવા માંગુ છું ને એને જ મળવા આવી છું જેને અમૃતની ભક્તિ કરી હોય. હું મેરડી છું. મારી ભક્તિ નહીં કરો તો ચાલશે, પણ એની તો ભક્તિ જોઈએ ને, એને તો યાદ કરેલો હોવો જોઈએ ને. આજે તમે બધું તમને મળી ગયું, સુખી થઈ ગયા અને તમારા કામ થઈ ગયા, એટલે તમે તો તમારા દેવના થઈ જવાના. કોના થવાના? તમારા દેવના થવાના. પણ ના, તમારા ગળામાં એક માળા હોય ને તમને યાદ આવે કે ના, જ્યારે કોઈ નતું ને ત્યારે માળામાં બેહેલે અમૃતની મેલડી આવી હતી.